ચલો વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ જોઈ હતી. તો આજે આપણે જોઈશું તો કે ગેલ્વેનોમીટરને તમે સીધો પ્રવાહ માપક સાધન એટલે કે એ મીટર તરીકે સીધો ઉપયોગ કરો તો કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે. માની લો કે મારી જોડે કોઈ અવરોધ R છે, બરાબર છે, અવરોધ R છે. હવે આ જે R અવરોધ છે એમાંથી પસાર થાય છે પ્રવાહ I. તો જો હું અવરોધ R સાથે ગેલ્વેનોમીટર સીધું હું જોડી દઉં આવી રીતે, બરાબર, આ ગેલ્વેનોમીટરની સંજ્ઞા કહેવાય કે જો હું અવરોધ સાથે ગેલ્વેનોમીટર સીધું જોડી દઉં ને તો ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે. સૌથી પહેલી મુશ્કેલીની હું વાત કરું. આ જે ગેલ્વેનોમીટર છે ને ખૂબ જ સંવેદનશીલ એટલે કહેવા જઈએ તો કે એકદમ નાજુક હોય. તમે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પણ પસાર કરો ને, માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁻6 એમ્પિયર, આટલા નાના મૂલ્યનો તમે પ્રવાહ પસાર કરો ને તો પણ આ ગેલ્વેનોમીટર શું બતાવે ખબર? પૂર્ણ સ્કેલ આવર્તન. હવે પહેલો પ્રશ્ન એ કે પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? તો ગેલ્વેનોમીટર જ્યારે તમે જોશો, હું તમને આકૃતિ બતાવીશ, બરાબર છે. ગેલ્વેનોમીટરની આકૃતિ તમે જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે ગેલ્વેનોમીટરની ઉપર જે સ્કેલ હોય ને, કે જ્યાં તમારે રીડિંગ લેવાનું હોય ત્યાં વચ્ચે શું હોય? 0 હોય. પછી શું હોય? 10 કાપા ડાબી બાજુ હોય ને 10 કાપા જમણી બાજુ હોય. હવે તમે ખાલી માઇક્રો એમ્પિયરના ક્રમનો પણ પ્રવાહ પસાર કરો તો આ ગેલ્વેનોમીટરની અંદર જે દર્શક પિન હોય ને એ આખું કોણાવર્તન ફરી જાય, બરાબર, આખી આ છેડેથી તે આ છેડે સુધી ફરી જાય એટલે કે કોણાવર્તન અનુભવે છે, બરાબર. તો અહીંયા છેલ્લો કાપો હોય ને ત્યાં સુધી દર્શક પિન ફરી જાય ખાલી માઇક્રો એમ્પિયરના પ્રવાહ માટે. એટલે પહેલો પ્રોબ્લેમ શું કે તમે ખાલી અવરોધ R સાથે ગેલ્વેનોમીટરને સીધું જોડી દો તો ખાલી સૂક્ષ્મ એવા પ્રવાહ માટે પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. તો આ એક મુશ્કેલી કહેવાય, બરાબર છે. તો સૌથી પહેલી મુશ્કેલી આપણે લખી નાખીએ. તો ગેલ્વેનોમીટર એ ખૂબ સંવેદનશીલ હોય છે, બરાબર. માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, બરાબર છે. તો માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પણ આપણું ગેલ્વેનોમીટર શું બતાવે તો કે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. ક્યારે? કે જ્યારે તમે અવરોધ સાથે ગેલ્વેનોમીટરને સીધું જોડી દો ને તો બીજી મુશ્કેલી જોઈ લઈએ. બીજી મુશ્કેલીઓમાં શું છે? તો ગેલ્વેનોમીટરનો અવરોધ હોય છે. હવે તમે આ અવરોધ સાથે ગેલ્વેનોમીટરને તમે જોડી દો ને તો આનો અવરોધ તો R છે જ, પ્લસ ગેલ્વેનોમીટરનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાઈ જશે. એટલે પરિપથનો જે કુલ અવરોધ છે એ વધી જશે. પરિપથનો કુલ અવરોધ વધી જાય તો આપણને ખબર છે ઓહમના નિયમ મુજબ પ્રવાહ ઘટી જાય. એટલે તમારે જે સાચો પ્રવાહ માપવો છે ને એ મળી શકે નહીં. ફરીથી સમજો કે અવરોધ R એની સાથે તમે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડો તો ગેલ્વેનોમીટરને પણ શું હોય? પોતાનો અવરોધ હોય. હવે પોતાનો અવરોધ છે, પાછો આ અવરોધ R પણ છે, બંને કેવા આવશે? શ્રેણીમાં. એટલે પરિપથનો જે અવરોધ હશે એ શું થશે? વધી જશે શ્રેણીમાં. હવે પરિપથનો અવરોધ વધી જાય તો શું થાય? તો પ્રવાહ ઘટી જાય, બરાબર છે. તો અહીંયા એ પણ મુશ્કેલી લખી નાખીએ. અહીં ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ હોવાથી પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય છે. આથી
પરિપથનો અવરોધ વધતા પ્રવાહનું મૂલ્ય બદલાય છે. બરાબર. પણ એક વાત યાદ રાખજો, શું કે જ્યારે પણ તમારે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય ને તો ગેલ્વેનોમીટરને હંમેશા અવરોધ સાથે શ્રેણીમાં જ જોડવાનો આવે. આ એક દિમાગમાં બેસાડી રાખજો. બરાબર છે. ગેલ્વેનોમીટર ને તમારે ક્યાં જોડવાનો? તો જે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય ને એ અવરોધ સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવાનો. પણ આપણને ખબર છે કે શ્રેણીમાં સીધો જોડો તો શું થાય? ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય, પરિપથનો અવરોધ વધી જશે એટલે પ્રવાહ બદલાઈ જશે. બરાબર છે. ત્રીજો પ્રોબ્લેમ શું છે? તો ગેલ્વેનોમીટરની અંદર જે શૂન્યાંક છે ને એ સ્કેલની એક્ઝેક્ટ વચ્ચે આવે. મેં શરૂઆતમાં જ કીધું. તો આ પણ એક મુશ્કેલી જ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્યાંક મધ્યમાં આવે છે. બરાબર છે. ગેલ્વેનોમીટરનો સ્કેલ એમાં શૂન્યાંક ક્યાં આવે? વચ્ચે આવે છે. બરાબર છે. તો આ પણ એક મુશ્કેલી જ થઈ કહેવાય. તો આ જે મુશ્કેલીઓ છે એનું નિવારણ તો લાવવું પડે ને. તો એવું તો આપણે શું કરીએ કે જેથી ગેલ્વેનોમીટર આપણને આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપીને આપે. એક વાત તો કન્ફર્મ જ છે કે તમારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય તો આપેલા અવરોધ સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે. હવે આને ધ્યાનમાં રાખીને સોલ્યુશન શું લાવવાનું? તો એના માટે એક સરસ ઉપાય કર્યો. ગેલ્વેનોમીટરને સમાંતર એક ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે. આ જે ગેલ્વેનોમીટર છે ને એને સમાંતર ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. આ જે અવરોધ જોડવામાં આવે છે ને એને શું કહેવાય? શન્ટ કહેવાય. એટલે આપણી જેટલી પણ મુશ્કેલીઓ છે એ દરેકનું નિવારણ શું છે? તો કે શન્ટ. તો જોઈ લઈએ. અહીંયા ખૂબ જ અગત્યનો ટોપિક છે, તમને આગળ બહુ કામ લાગશે. તો અહીંયા લખીએ શન્ટ. તો ગેલ્વેનોમીટરને એમીટરની જેમ સીધું જોડતા ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ શન્ટ છે. શન્ટ એટલે શું? તો ગેલ્વેનોમીટરને સમાંતર વ્યાખ્યા. ગેલ્વેનોમીટરને સમાંતર અને ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછો અવરોધ ધરાવતા અવરોધને શું કહેવાય? તો કે શન્ટ કહેવાય. બરાબર. તો શન્ટની વ્યાખ્યા લખીએ. તો યાદ રાખજો, ગેલ્વેનોમીટરને સમાંતર અને ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાનો અવરોધ જોડવામાં આવે છે તેને શન્ટ કહે છે. બરાબર. હવે આ જ આકૃતિ હું ફરીથી દોરું. તો આપણે શું કરવું છે? અવરોધ R છે. આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે ગેલ્વેનોમીટરને હું સીધું આ અવરોધ સાથે શું કરું છું? શ્રેણીમાં જોડું છું. હવે મારે શું કરવું છે? મુશ્કેલીઓનું નિવારણ કરવું છે. તો હું શું કરીશ? ગેલ્વેનોમીટરને સમાંતર ખૂબ નાના મૂલ્યનો એક બીજો અવરોધ જોડી દઈશ જેને આપણે શું કહીએ છીએ? શન્ટ. બરાબર. અને એનો અવરોધ હોય RS. શન્ટનો અવરોધ આપણે બતાવીશું RS વડે. હવે મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે થાય? તો જુઓ, સૌથી પહેલું ગેલ્વેનોમીટરના અવરોધ કરતા શન્ટનો અવરોધ કેવો હશે? ઓછો હશે. હવે આપણને ખબર છે કે અવરોધ ઓછો હશે
એટલે શું થશે? મોટા ભાગનો પ્રવાહ છે ને એ આ શંટમાંથી પસાર થઈ જશે. બરાબર, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન નહીં થાય. બરાબર છે. નકર શું થાય? ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચડું આવે ને એ વધારે પડતા પ્રવાહના લીધે થઈને ગરમ થાય. ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા રહે. એટલે તમે જ્યારે શંટને જોડશો ને તો મોટા ભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થશે? શંટમાંથી. એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા ઘટી જશે. તો સૌથી પહેલો મુદ્દો અહીંયા લખીએ. ગેલ્વેનોમીટરને સમાંતર શંટ જોડવામાં આવે છે. બરાબર છે. આથી મોટા ભાગનો પ્રવાહ વિદ્યુત પ્રવાહ શંટમાંથી પસાર થાય છે. બરાબર છે ને કે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા શંટનો અવરોધ ઓછો હશે એટલે મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થશે. બીજી વસ્તુ કે સીધી વાત છે કે મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થઈ જવાનો એટલે ગેલ્વેનોમીટરને નુકસાન બી નહીં થાય. બીજું શું થશે? તો જે ગેલ્વેનોમીટર પહેલા પૂર્ણ સ્કેલ આવર્તન બતાવતું હતું ને, આખો કાંટો આમ ફરી જાય, એ હવે નહીં થાય. તથા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ઓછો પસાર થવાથી ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે નહીં. હવે આપણે શું કરીશું? તો અહીંયા આપણે થોડો સમતુલ્ય અવરોધ શોધીએ. થોડું મેથેમેટિકલી જોઈ લઈએ કે આ ગેલ્વેનોમીટર અને શંટ બંને સમાંતરમાં છે તો એનાથી બીજો ફાયદો શું થાય? તો સૌથી પહેલા અહીંયા ગેલ્વેનોમીટર અને શંટનો સમતુલ્ય અવરોધ, તો બંને કેવા છે? સમાંતરમાં છે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે બતાવીશું આરજી વડે. ચલો, તો 1/r ડેશ, આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણે ધાર લઈએ r ડેશ, અને બંને કેવા છે? સમાંતર. તો 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/rg પ્લસ 1/rs. તો ડાયરેક્ટ હું લખું r ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો rs ઇન્ટુ rg છેદમાં rg વત્તા rs. બરાબર છે. હવે તમારે ધ્યાન રાખવાનું કે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા શંટનો અવરોધ કેવો હોય? ઘણો નાનો હોય. તો અહીંયા કન્ડિશન એપ્લાય કરીએ, પરંતુ rg ડબલ ગ્રેટર ધેન rs હોવાથી rs ને અવગણતા. બરાબર, તો અહીંયા rs ને અવગણીએ. હંમેશા અવગણવાનું ક્યાં આવે? તો કે જ્યાં સરવાળા બાદબાકી હોય ત્યાં જ. તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ rs ઇન્ટુ rg છેદમાં rg. તો rg કેન્સલ, તો શું વધ્યું? r ડેશ ઇઝ ઇક્વલ ટુ rs. આનો મતલબ શું થયો? તમે જુઓ, સમતુલ્ય અવરોધ કોના જેટલો થઈ ગયો? શંટના અવરોધ જેટલો થઈ ગયો. જ્યારે તમે ગેલ્વેનોમીટરને સમાંતર શંટ જોડશો ને એટલે આખા પરિપથનો એટલે કે આ બેનો સમતુલ્ય અવરોધ છે ને ઘણો જ નાનો થઈ જશે. હવે આ બેનો સમતુલ્ય અવરોધ ઘણો નાનો થઈ જશે ને એટલે આમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય નહીં બદલાય. એટલે આપણે લખી શકીએ, આથી પરિપથના અવરોધ કેપિટલ R કરતા RS નો અવરોધ ખૂબ નાનો હોવાથી
મૂળ પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં. બરાબર. તમે જુઓ કે અવરોધ R છે એના કરતા પણ આ બેનો સમતુલ્ય અવરોધ ઘણો નાનો હશે. તો સીધી વાત છે કે આમનો અવરોધ ઘણો નાનો હશે તો અવરોધ R માંથી જે પ્રવાહ પસાર થાય છે ને એનું મૂલ્ય બદલાશે નહીં. તો શન્ટ તમે જોડો, બરાબર છે, પરિપથની અંદર ગેલ્વેનોમીટરને સમાંતર તમે શન્ટ જોડો તો સૌથી પહેલો ફાયદો શું? આનો અવરોધ ઓછો હોવાનો, એટલે મોટા ભાગનો પ્રવાહમાંથી પસાર થવાનો, એટલે ગેલ્વેનોમીટર માંથી બને એટલો ઓછો પસાર થવાનો. એટલે ગેલ્વેનોમીટર પહેલા જ્યારે સીધે સીધું જોડતા હતા ને અવરોધ સાથે તો ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવતું હતું, પણ તમે શન્ટ જોડશો ને તો પૂર્ણ સ્કેલ આવર્તન નહીં બતાવે. બીજો ફાયદો શું કે તમે શન્ટ જોડશો ગેલ્વેનોમીટરને સમાંતર અને એમનો સમતુલ્ય અવરોધ તમે મેળવશો ને તો પરિપથનો જે અવરોધ R છે ને એના કરતા પણ આમનો સમતુલ્ય અવરોધ ઓછો મળે. એટલે અવરોધ R માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં. ગેલ્વેનોમીટર તમને એક્ઝેક્ટ વેલ્યુ માપીને આપશે. તો એક મુદ્દો હજી તમે ધ્યાનમાં રાખજો, ત્રીજી ચોથી વાર કહું છું કે તમારે જો ગેલ્વેનોમીટરનું તમારે એ મીટરમાં રૂપાંતર કરવું હોય, પ્રવાહ માપક સાધનમાં રૂપાંતર કરવું હોય તો હંમેશા ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડવાનો. હવે તમને એમ પ્રશ્ન થશે કે શન્ટ એ શું છે? બીજું કશું નહીં, અવરોધ છે. તો મારે આ ગેલ્વેનોમીટરને સમાંતર કેટલા મૂલ્યનો શન્ટ જોડવાનો? તો એ તમારે પરિસ્થિતિ ઉપર આધાર રહે. મીન્સ માની લો કે મારે ગેલ્વેનોમીટરને એવા એ મીટરમાં રૂપાંતર કરવું છે કે જે 1 એમ્પિયર પ્રવાહ માપી શકે. તો પછી તમારે એ હિસાબથી શન્ટ પસંદ કરવાનો આવે કે શન્ટનું મૂલ્ય હું કેટલું રાખું કે જેથી જે મારું અહીંયા ગેલ્વેનોમીટર જે પ્રવાહ માપક સાધનમાં રૂપાંતર પામશે તો 1 એમ્પિયર પ્રવાહ માપીને આપે. તેના માટે આ શન્ટ કેટલો રાખવાનો? તેના માટે બીજું કશું નહીં કરવાનું, એક ઇક્વેશન આવે છે. તો સૌથી પહેલા આપણે શન્ટનું સમીકરણ મેળવીએ તો જોઈ લઈએ. તો શન્ટનું સૂત્ર ચલો તો આને કોપી મારીને અહીંયા ઉતાર દઈએ. તો આ ગેલ્વેનોમીટર એને સમાંતર આપણે શન્ટ બતાવી દઈએ. ચલો આને કહી દે બિંદુ A, B, C અને D. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે બતાવીશું Rg, આનો અવરોધ Rs. હવે ધારો કે Rg અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર ને સમાંતર લઘુત્તમ અવરોધ Rs ધરાવતો શન્ટ જોડેલ છે. બરાબર. આપણે શન્ટનું ઇક્વેશન મેળવીએ. ચલો હવે આપણે અહીંયા શું કરીશું? માની લો કે કુલ પ્રવાહ કેટલો હતો? I. આ પ્રવાહ જ્યારે બિંદુ A પાસે પહોંચશે ત્યારે અમુક પ્રવાહ શેમાંથી પસાર થશે? ગેલ્વેનોમીટરમાંથી. અમુક પ્રવાહ શેમાંથી પસાર થશે? તો કે શન્ટમાંથી. બરાબર. તો માની લો કે ગેલ્વેનોમીટર છે ને એમાંથી પસાર થતો પ્રવાહ Ig અને શન્ટમાંથી પસાર થતો પ્રવાહ Is છે. બરાબર છે. ચલો અહીં બંધ ગાળા ABCDA માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા બરાબર છે. તો મુસાફરીની દિશા આપણે હવે નક્કી કરીએ. તો મુસાફરીની દિશા આપણે લઈશું સમઘડી. કેમ કે અહીંયા તમારા બંધગાળામાં બેટરી છે નહીં તો તમે કોઈ પણ મુસાફરીની દિશા પકડી શકો. તો શરૂઆત કરીએ આપણે ગેલ્વેનોમીટરથી. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ છે Ig. પ્રવાહ અને મુસાફરીની દિશા કેવી છે? સરખી. તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કેવો આવશે? તો કે માઇનસ. તો આપણે અહીંયા લખીએ -Ig × Rg. બરાબર.
ફરતા ફરતા તમે ક્યાં આવશો તો કે શંટમાંથી પસાર થતો પ્રવાહ IS. પ્રવાહ અને મુસાફરીની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર આવશે પ્લસ. તો જુઓ IS into RS ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0, કેમ કે આપણા બંધ ગાળામાં કોઈ બેટરી છે નહીં. આ પદને લઈ જઈએ સામે તો શું આવશે? IS into RS ઇઝ ઇક્વલ ટુ IG into RG. RS ને કરતા બનાવી દઈએ તો IG RS IG RG છેદમાં IS. હજી આ તમને એક્ઝેક્ટ ઇક્વેશન નથી મળ્યું, પણ થોડો ફેરફાર કરીએ આમાં કે જેથી તમને કમ્પ્લીટ મળી રહે. તો જોઈ લઈએ. તો પરંતુ શું? તો મૂળ પ્રવાહ તો I. પ્રવાહ બિંદુ એ પાસે પહોંચ્યો તો એના બે ભાગ થયા IG અને IS. બરાબર છે? તો હું આવું લખી શકું I બરાબર IG વત્તા IS. તો IS ને હું કરતા બનાવી દઉં તો I માઇનસ IG થશે. અને હવે આ ઇક્વેશનને હું અહીંયા મૂકી દઉં તો RS ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RG છેદમાં I માઇનસ IG, જે શંટનું સૂત્ર છે. બરાબર છે? તો અહીંયા IG એટલે શું? તો કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. I એટલે શું? તો તમારે માની લો કે 1 એમ્પિયર પ્રવાહ માપી શકે એવા ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવું છે તો એ પ્રવાહ. બરાબર? તો એકદમ ઈઝી છે. 2 માર્ક્સમાં પૂછાય તો હું તો કહું આવડવું જોઈએ. ઓકે.